ગણેશભાઈ, આ ડર ઊભો કરવામાં આવે છે કે પટેલોના વોટ વધારે છે ને અમે આ વોટને ડાયવર્ટ કરીશું કે તમારા સમાજ, કારણ કે તમે સમજો છો ગુજરાતમાં તમામ જગ્યાએ સમાજનું રાજકારણ થઈ ગયું તો તમે પણ માનતા હશો, તો આ એક ડર માટે કરવામાં આવે છે. જોકે રાજકારણમાં હું તો નથી માનતો કે સમાજનું રાજકારણ હોવું જોઈએ, સારો વ્યક્તિ રાજકારણમાં હોવો જોઈએ, શ્રેષ્ઠ વ્યક્તિ રાજકારણમાં હોવો જોઈએ. જે કોઈ બી માણસ રાજકારણ કરતો હોય, સમાજ સેવા કરતો હોય, એના માટે દરેક સમાજ સરખા હોય. એને ક્યારેય ભેદભાવ કે ઊંચ નીચની નજરથી કોઈ લોકોને જોતા ન હોય. હું સ્પષ્ટપણે એવું માનું છું કે ભાઈ જે રીતે ગોંડલની આ ધરતી ઉપર જે રીતે જન આક્રોશ જોવા મળ્યો, એ જન આક્રોશ કોઈ પૂર્વ આયોજિત કાવતરું નહોતું, કોઈને ફોન કરીને બોલાવવામાં નહોતા આવ્યા, કોઈને ક્યાંય ફોર્સફુલી બોલાવવામાં નહોતા આવ્યા, કોઈ ભાડુતીઓને બહારથી બોલાવવામાં નહોતા આવેલા. આ એક ગોંડલની જનતાએ મગજમાં ગાંઠ વાળીને રાખી હતી. ગોંડલની જનતાએ નક્કી કરીને રાખ્યું હતું કે ગોંડલને બદનામ કરતા લોકોને, ગોંડલની અંદર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની કોઈ જરૂર નથી. ગોંડલની જનતાએ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને જાકારો આપ્યો છે અને ગોંડલે આજ ચોક્કસપણે દેખાડી દીધું છે કે આ ગોંડલ 18 વરણનું ગોંડલ છે. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. આ ગોંડલની અંદર તમામ સમાજના લોકો એક થઈને રહે છે. ગોંડલની જનતાએ આજના જન આક્રોશ થકી દેખાડી દીધું છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.